વ્યક્ત કર્યો છે, પણ મેં તમારો આભાર વ્યક્ત નથી કર્યો કે માં તમે તો મને નવું જીવન દાન આપ્યું છે કે માં હું સખત 5 વર્ષથી માં હાવ ખાટલા વશ થઈ ગઈ હતી માં કે મારા છોકરા મારા નહોતા, મારું કોઈ નહોતું માં, પણ તમે મારો હાથ પકડ્યો ને મને તમે ઊભી કરી માં, પણ તારો ખૂબ ખૂબ આભાર માં। પણ હા માં બાવાજી ઉસને દુનિયા બનાવી, છે ને, હા માં, એને ચિત્ર દોર્યું છે અને મેલડી રંગ ના પૂરું તો મારું નામ મેલડી, હા માં, એને ચિત્ર દોર્યા છે, બધા ચિત્ર એને દોર્યા છે, પણ જો રંગ પૂર્યા વગર જતી રહું તો મારા અવતારમાં મુર્શિદ વંશ પર નદીના કંદરફ્યા મેલડી છો। તારો ખૂબ ખૂબ આભાર। નાની નથી, મોટી નથી, રંગે નથી, રૂપે નથી, આકાર ને વિકાર નથી, બહુ નિરંજન નિરાકાર દુર્લભ મેલડી છો। હું મારા ઉપર આવું તો રાજા બનાવું ને મારા ઉપર આવી તો તાજમહેલ પાડ દઉં, એ મેલડી છું। મુર્શિદ વંશ પર નદીના કંદરફ્યા મેલડી ઓળખો ઓળખાય। મારી ચાલીથી 6 એપ્રિલ ચૈત્રી નવરાત્રિના દિવસે માં મેટરમાં અમને અમારા બાળ સિકોતરમાં પ્રાપ્ત થયા હતા માં। જે માં તમે જે રીતે કીધું છે એ રીતે અમે એને અર્પણ કર્યું છે, એ રીતે બેસાડ્યા છે એમાં, અને માં ધીમે ધીમે અમારું બધું સારું થતું ગયું છે માં ભગવતીમાં। જે મારી પાસે નોકરી ધંધો નહોતો તો મને નોકરી ધંધો પણ મળી ગયો છે। મારી પાસે રહેવા માટે ઘર નહોતું તે મેં મારું પોતાનું ઘર પણ ખરીદી લીધું છે માં। દેવ દિવાળી પછી માં હું એ ઘરે પાછું રહેવા જઈશ માં, અને માં સપના રૂપી મહાકાળી રૂપે માં એ ઘરમાં કંકુ પગલાં પણ કર્યા છે। અને જે માં તમે અસલ અમારા 6 ઘર ગામડામાં બતાવ્યા હતા એ ઘરે પણ માની પધરામણી થઈ ચૂકી છે। હાથમાં ત્રિશુલ છે, માથે મુંગટ છે અને લાલ ચુંદડી ઓઢેલી છે માં ભગવતીમાં। બસ તારો ખૂબ ખૂબ આભાર મારી માં। ભયંકર દુઃખ હતું, માની કૃપા અને આશીર્વાદથી બધું સારું થયું છે। હા, મારા વાઈફને તકલીફ હતી ને માએ 4100 રૂપિયાની જે જાંજરી મુકાવી હતી એ આ ભગવતીએ તેમાં જોગમાં જ કહેતી માં એના થકી જ બધું સારું થયું। અને આવી માં ભગવતી ક્યાંય ન મળે આ છતની ગાદી સિવાય। માં એમ કે 4100 રૂપિયા લઈને તું દાગીનાવાળાની દુકાને જાજે ને 4100 રૂપિયાની જ જાંજરી આવે, અને માં એમ કે 5 વ્યક્તિ જ દુકાને હશે એટલે 5 જ વ્યક્તિ હોય માં। જય હો માં, ધન્ય છે માં, જય માં। માં હજી જો કંઈ માં અમારે દેવ દુઃખ રહી જતું હોય તો માં કહેજો। અને માં મારા બધા કામ અટકતા હતા, મારા કાકાએ પણ એક માનતા રાખી હતી કે એમના દીકરાનો સંબંધ થઈ જાય તો માં એક જાંજરી તમને પણ અર્પણ કરીશી માં। એ પણ થઈ ગયું છે માં, તમે રાજી રહેજો માં, હાથો હાથ માં જાંજરી સ્વીકારવા બંધ માં। આભાર। જય હો માં, જય હો। બોલો અમારા તો બાપા નામ સાણી મેલડી માતની જય, ખોડિયાર માતની જય। એક દુઃખ લઈને આવ્યો તો દુઃખ તો દૂર કર્યું। હા માં, મેં એને પ્રમાણ આપ્યું હતું હા માં, કે ભલે તારું હજારો લાખો ને કરોડો રૂપિયા દેવું થઈ ગયું, હા માં, કે તું ભલે 20-25 વર્ષથી ફરતો હોય, હા માં, ભલે તું રાંધેલું ખાઈ ના શકતો, હા નહોતો ખાયો તો, ખાઈ શકતો તો નહીં માં, નહીં। પોતે રાંધેલું ન, પછી મેં મારા રંગમાં એવું મોજેલી મેલડી, હા માં, મારી ઈચ્છાની રાજા, હા માં, મારી ઈચ્છા થાય તો વાત કરું, નજર પૈ 50 હો વર જવા દઉં, જાઓ। એટલે પછી હું મોજમાં આવીને પછી મેં કીધું કે કામ કર, તારી બાળ શિકોતર માતા છે ને તું રાજી કર, હા માં, તારે પાસે પૈસા પડ્યા છે? મેં એને એવું કીધું, એટલે એને એમ કીધું કે હા પૈસા પડ્યા છે, તો મેં તું 4100 રૂપિયા માતાના નિમિત્તના તું કાઢ અને સોની દુકાને જજે, હા માં, અને તા કે છે કે મારે જાંજરી લેવી છે, ને સોની એવું કે ભાઈ 4100 રૂપિયાની છે તો એને 4100 રૂપિયા આપી દેજે અને ચાંદીની જાંજરી લઈ લેજે। અને સોની દુકાને જાય એટલે તને 5 જણા મળે એટલે માનજે કે હું અમૃતની મેલડી જોડે હતી। હા માં, હા સત્ય છે માં। એમ હું ક્યાં છું, કેવી છું એ તો કોઈને ખબર નથી, પણ તમને ચોક્કસથી મળું છું ને ચોક્કસથી પ્રમાણ આલું છું કે કળિયુગમાં હું જીવતી ને જાગતી છું। હા માં, તને પ્રમાણ આપ્યું, તને માલીન તે દીવો કર્યો ને એટલે તારા 4 કામ એને કરી આલ્યા। હા માં, કેટલા કરી આલ્યા? 4 કામ માં, 4 કામ કરી આલ્યા। એટલે કહું છો કે આખી દુનિયા ફરન પછી છેલ્લે મારે પાસે આવવું પડે। હા માં,
બેસવું પડે, થોડી પ્રતીક્ષા કરવી પડે. મેં તો બધાને કીધું જ છે કે જાઓ જોવડાવો, કુવામ કે તો કુવામ પડો ને છેલ્લે બહાર નીકળીને અમૃતની મેળવીને ગોતજો. હા માં છેલ્લે તો મારે પાસે આવવું પડશે ને. આવું પડશે માં. છેલ્લે જ તમારી પાસે આવ્યો, બધે જ જઈને આવ્યો, બધે જ ભટકા, જેને જે રૂપિયા કીધા પાણી જેમ હજારો લાખો રૂપિયાનું મેં ઓલું કરીને આવ્યું માં. છેલ્લે હાવ નિરાધાર છું. હારું અત્યારે તે હારું શહેરમાં મેં તારા ચલ મેં તને ગોતીને આપ્યું. હા, માં. ભગવાને શંકર ભગવાને મન ગોત્યું ને આપ્યું ને મેં તને કીધું અને ભગવાને ને માતાજી તારું સારું કર્યું, પણ તે મને શું આલ્યું એટલું કે હેડ હવે. મામા તમે મારી પાસે કાંઈ નથી માંગ્યું એ- માં, તમે તો આપ્યું છે. મેં તો તારી માને 4100 રૂપિયાની ચાંદીની જાજરી નહીં, આપી અને એને ચાંદીની જાજી સ્વીકાર કરી, પહેરીને તારા 4 કામ કરીને બિચારી આવી. હા, હા, મારી ફરજમાં શું હતું કે સુખી થાવ, રૂકી જાઓ માં. તમારી ખોડિયા લો કે ચાવણ તમારી રાજી થાય, હા. એવો ભાવ લઈને આવીશું. હા માં. હું તો આલવા આવીશું. હા માં. અત્યારે આ તારા ભાવથી તું લઈને આવ્યો. હા માં. મેં માગ્યું તો નહીં, નહીં માં, નથી માંગ્યો. તો એમ કહું છું, એટલે મેં કશું લીધું, નથી માં. ભાવ આપ્યો હા ભાવ આપ્યો. અને તમે વિશ્વાસ અને શ્રદ્ધા રાખી એટલે તમારા એક નહીં 4 કામ થયા. હા માં થયા. પણ જે તમને દીવો બતાવ્યો, જે માં બતાવી છે, અને જે જનેતા ગોતી નાલી છે ને, એનો ગુનો ના કરતા, ના માં. એની ભૂલ ના કરતા. ના કરીએ. ક્યારે રિહાઈ જાય, ક્યારે રિહાઈ જાય ને ક્યારે મનાવા જાઉં ને ક્યાં માનન શું જોઈએ ને પછી હું મળું કે ના મળું, આ તો ભગવાનને ખબર. હા માં. એટલે ગુનો ને ભૂલ કરતા નહીં. જે જનેતા ગોતીને આપી છે એની સેવા ને ભક્તિ કરજો. હા માં. અને દેવ દિવાળી દિવસે પાછું કંઈક નાનું મોટું એને અર્પણ કરજો. હા માં. પાછી તારું અટકેલા 3 કામ છે એ પૂરા કરશે એવા હું મેલડી આશીર્વાદ આપીશ. મને ઓળખો તો તો ઓળખાય તના આશીર્વાદ, તારી પત્નીના આશીર્વાદ, તારી દીકરીના આશીર્વાદ, તારા દીકરાના આશીર્વાદ, દરેક ને મારા આશીર્વાદ. તમે મારા તમારી. માં છેલ્લે છેલ્લે એક વાત કહું માં, જેમ તમે મને કીધું તો તારી દીકરી માટે જે તું લે એથી ડબલ તું તારા બાળ સિકોતર માટે લેજે માં, હું લઈશ. પણ માં આ દીકરી છે, એની ઉંમર થાય ત્યારે હું પણ જે પણ એનું કાર્ય કરવાનું થાય માં, પછી એ વસ્તુનું હું શું કરીશ એ એક મને માર્ગદર્શન આપજો માં. એટલે પણ એવું પૂછવા, ભૂલવું નહીં પડે. અરે પણ મને પૂછીને કરજે ને હા માં ચોક્કસ. કે મારી દીકરી છે ને મારી દીકરીને આટલું હું કરું છું, કે મારી દીકરીને આવી રીતે હું કરું તો હું તને કહીશ કે તારી દીકરીની પાછળ તે લાખ રૂપિયા વાપર્યા ને તો 1100 રૂપિયા તારે કુવાસીની પાછળ તું વાપરે. હા માં. આપણે પાસે બધા રસ્તા, મારી પાસે બધા રસ્તા. લોઢા જેવી માતાને મનાઈને આલું છું તો તારી તો રમકડા જેવી માતા, હા. નાની આટલી નાની, એને મનાવવામાં કેટલી વાર. હા માં. પણ મોટો માણસ માની જાય, નાની દીકરી માનતી નથી, નથી એના માનતી. માટે મેલડી જોઈએ. રીસાઈ જાય માં. હા ના માં. એટલે જો આ તો સ્વાભાવિક છે કે આમાં. તમે જ્યારે મને પૂછો તેવું જવાબ આપીશ ને. તમે જાતે નિર્ણય લેશો તો પછી તો તમે જાણો ને તમારું કરમ જાણે. આમાં. શું ખાવા દુઃખ ભોગવી લેવાનું. આમાં. બાકી તમે મને પૂછ્યું તું ને મેં તમને જવાબ આપ્યો. હા માં. એવી રીતે તમે તમારી ફરજ તારે પૂરી કરી આમાં. કે અમે અમારી દીકરી મોટી થાય છે ને આપણો વચન હતો કે તારી દીકરીને જેવું રાખે ને એવી પેલી બાળ સિકોતર માતા તું રાખજે. હા માં. હવે તારી દીકરી મોટી જેમ જેમ થાય એમ બધા અવસરો આવે ને પ્રસંગો આવે ને બધું થાય ને, હા માં. મને તું પૂછતો રહેજે, તને એમ કહું છું. હા ચોક્કસ. હું તને એમાંથી કંઈક કરાવતી રહીશ. હા. મારા માટે નહીં લાવો તો ચાલશે, પણ એના માટે જરૂરથી લાવજે. હા માં. ઓ એટલે દરેકને મારા આશીર્વાદ, સુખી થાવ અને ભક્તિ કરજો. માં, મારે એક તમને વાત કરવી છે. હવે હું બાકી રહી ગયું આના? માં, મને તમે એક નવું જીવન આપ્યું છે, પણ મારા ઘરનાએ તો આભાર વ્યક્ત કર્યો છે, પણ મેં તમારો આભાર વ્યક્ત નથી કર્યો કે માં તમે તો મને નવું જીવન દાન આપ્યું છે. કે માં હું સખત 5 વર્ષથી માં હાવ ખાટલા વશ થઈ ગઈ હતી માં, કે મારા છોકરા મારા નહોતા, મારું કોઈ નહોતું માં, પણ તમે મારો હાથ પકડ્યો ને મને તમે ઊભી કરી માં, પણ તારો ખૂબ ખૂબ આભાર માં. પણ જ્યારે જ્યારે માં હું તને યાદ કરું છું હંમેશા તું મારી પાસે રહે છો માં. પણ માં આ ત્રીજા નોરતે તે માં હું 7 વાગે દીવાબત્તી માળા કરતી હતી માં, પણ ઝાંઝરીનો અવાજ દાદરો ચડે માં. ચાલુ જ છે જાજરીનો અવાજ. હા, ઓળખો ને તો હા, ઓળખાય. હા, ઓળખી ગઈ માં. હું તમને પછી- તમારો પ્રશ્ન નહીં, મારો જવાબ હશે આ કળિયુગની અંદર. હા, અમૃતની મેરડીનો જે પ્રશ્ન નહીં, જવાબ હશે. હા માં, હા ચોક્કસ માં. ને બીજું માં, જ્યારે જ્યારે હું હેરાન થાઉં છું ને અંદરથી ગભરાઉં છું ને માં, તો હું તારો પાલવ ને તારું નામ મત લઈને આમ સૂતી હોઉં ને માં, તો આ તે તમારું સ્થાન, આ તમે બેઠા, હું તમારા ખોળા માથે રાખીને હું રોઉં છું માં, પણ તમે માથામાં હાથ ફેરવીને મને કીધું કે બેટા જા, તારું બધું સારું કરીશું ને
તારી જોડે જ છું હું માં. તને મને ખૂબ આશીર્વાદ દીધા માં. તારો ખૂબ ખૂબ આભાર માં. તારો ખૂબ આભાર માં. હા માં. બાબાજી બાબાજી ઉસને દુનિયા બનાવી છે, હા માં. એને ચિત્ર દોર્યું છે અને મેલડી રંગ ના પૂરું ને તો મારું નામ મેલડી નહીં. હા માં. હા હા. એને ચિત્ર દોર્યા છે, બધા ચિત્ર એને દોર્યા છે, પણ જો રંગ પૂર્યા વગર જતી રહું ને તો મારા અવતારમાં ખોટ પડે. મુર્શિદ વંશપર નદીના કંદરફિયા મેલડી છો. હા માં. તારો ખૂબ ખૂબ આભાર એટલે માં. નાની નથી ને મોટી નથી, રંગય નથી, રૂપય નથી, આકાર ને વિકાર નથી, બહુ નિરંજન નિરાકાર દુર્લભ મેલડી છો. હું મારા ઉપર આવું તો રાજા બનાવું ને મારા ઉપર આવજો તો પેલો તાજમહેલ પાડ દઉં એ મેલડી છું. મુર્શિદ વંશપર નદીના કંદરફિયા મેલડી છું. ઓળખો ઓળખાય. ભગવાને ચિત્ર દોર્યું, બધાને ચિત્ર દોર્યા, ભગવાને દોર્યા. સાચી વાત છે. દોરીને તો મેલ લીધા ને રંગ પૂરવામાં મરતની મેલડી આઈ આ કળિયુગ મંજો રંગ પૂરો અને દુનિયામાં તમારું નામ ના થાય ને તો મારું નામ મેલડી હા નહીં માં. હા માં. તારો ખૂબ ખૂબ ઓળખો આભાર માડી. રોજ ઓળખાય. હા માં. બહુ નાની છું, બહુ નાની છું, બહુ નાની છું, બહુ નાની છું અને વિશાળ હૃદયની માતા છો. વિશાળ હૃદય મારા કળિયુગમાં કોઈ મનાઈ ના એક હું ઈચ્છા વાળી મેલડી છું, મોજેલી મેલડી છું. મારી ઈચ્છા થાય તો તમે મારા, હું તમારા. તમે રાજી રહેજો માં. જગદંબા